જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો ટાટ એસ પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન કન્ટેન્ટનું સંપૂર્ણ વિભાગ 2નું મોડેલ પેપર આજે આપણે જોવાના છીએ, જેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણી પરીક્ષા માટે અગત્યના રહેશે. સામાજિક વિજ્ઞાન માટે મોસ્ટ આઈએમપી વિષયવસ્તુ પ્લસ પદ્ધતિશાસ્ત્રનું મટીરિયલ, 1500 પ્લસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો, વિભાગ 2નું સંપૂર્ણ 100 માર્ક્સનું પ્રશ્ન મિત્રો ગેરંટી સાથે આમાંથી પૂછાશે. તો પીડીએફ હવે માત્ર તમે 50 રૂપિયામાં પરચેસ કરી શકો છો. પીડીએફને પરચેસ કરવા માટેની પ્રોસેસ જરા જાણી લો. તો એમના પીડીએફ પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 635220794240 આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબરમાં તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ડેમો કોપી જોવા માટે પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. ઓકે, જવાબો સાથે આપેલા છે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. ચાલો તો અવશ્ય મિત્રો જોઈ લેજો. ધોરણ 9 અને ધોરણ 10 બંનેનું કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર કવર આમાં તમારી થઈ જશે અને પરીક્ષાના અંતિમ દિવસમાં સંપૂર્ણ સિલેબસનું તમે રિવિઝન કરી શકો છો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, કેપ ઓફ ગુડ ઓફ ભૂસીડની શોધ કોણે કરી હતી? તો આ શોધ કરી હતી બાર્થોલોમ્યુ ડાયેજે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા રાજ્યએ સહાયકારી યોજના સ્વીકારી હતી? વેલેસ્લીની સહાયકારી યોજના નીચેનામાંથી કયા રાજ્યે સ્વીકારી હતી? જવાબ આવશે આમાં મૈસૂરે સ્વીકારી હતી. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો એ થઈ હતી ડેલહાઉસીના સમયમાં. નેક્સ્ટ, રશિયામાં લોહિયાર રવિવાર ક્યારે બન્યો? તારીખ જણાવવાની છે આપણે. તો એ તારીખ હતી 22 જાન્યુઆરી 1905. ત્યારબાદનો પ્રશ્ન, જર્મન પ્રજા હિટલરને કયા નામે સંબોધતી? ફ્યુહરર, એટલે કે આનો મતલબ થાય તારણહાર. બરોબર, ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, અસહકારનું આંદોલન કયા વર્ષ દરમિયાન ચાલ્યું હતું? તો અસહકારનું આંદોલનનો સમયગાળો હતો 1920-22. નેક્સ્ટ, ગુજરાતમાં અસહકાર આંદોલન સમયે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો અસહકારનું આંદોલનનો સમયગાળો આપણે આગળ જોયો કે 1920-22. તો 1920માં આપ સૌ જાણીએ છીએ કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ગાંધીજી દ્વારા. સાબરમતી આશ્રમથી દાંડીનું અંતર કેટલું છે? તો આશરે વાત કરીએ તો 370 કિમી જેટલું આટલું અંતર છે. સાબરમતી અમદાવાદથી દાંડી ક્યાં આવેલું છે? નવસારીમાં આવેલું છે. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? સામ્યવાદી વિચારધારા. પંચશીલના સિદ્ધાંતો કયા બે દેશો વચ્ચેના સંબંધો સાથે જોડાયેલા છે? ભારત અને ચીન. ચાલો, જૂનાગઢનું ભારત સંઘમાં જોડાણ ક્યારે થયું હતું? તો એ થયું હતું મિત્રો 9 નવેમ્બર 1947માં. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું? બિહારમાંથી ઝારખંડ, ઉત્તર પ્રદેશમાંથી જે છે ઉત્તરાખંડ. નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટર્સમાંનું એક નથી? તો 7 સિસ્ટરમાં મણિપુર તો આવે, ત્રિપુરા આવે, મિઝોરમ આવે, ઉત્તરાખંડ નો આવે. ચાલો, ફ્રેન્ચ લોકોએ ભારત સરકારને કઈ વસાહતો સોંપી હતી? પોંડુચેરી, માહે અને યનમ. બંધારણ ઘડવાની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થઈ હતી? 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. ઓપ્શન એ રાઈટ આન્સર રહી રહેશે. માનવ હક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? માનવ હક દિવસ 10 ડિસેમ્બર. ત્યારબાદનો પ્રશ્ન છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે કોનો આશ્રય લઈ શકાતો નથી? તો અદાલતોનો સહારો ન લઈ શકાય. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો આનો 6 વર્ષનો કાર્યકાળ હોય છે. બરોબર, 6 વર્ષનો કાર્યકાળ એના સભ્યોનો હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે ભારતીય નાગરિકની વય કેટલી હોવી જોઈએ? 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સોરી. ઓકે, કેટલા વર્ષથી વધુ ન હોવી જોઈએ? 65 વર્ષથી વધુ ના હોવી જોઈએ. બરોબર છે, સર્વોચ્ચ અદાલત માટે. અને વડી અદાલત માટે 62 વર્ષથી વધુ ના હોવી જોઈએ. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે અમદાવાદ ખાતે. નેક્સ્ટ પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિ સલાહ માંગે ત્યારે સલાહ આપવાની સત્તા કયા ક્ષેત્રાધિકારમાં આવે છે? તો એ આવે છે સલાહકારી ક્ષેત્રાધિકારમાં. ઓકે, આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો આપેલા છે. પીડીએફ માટે તમે માત્ર 50 રૂપિયામાં પીડીએફ પરચેસ કરી શકો છો.
ભારતની પશ્ચિમથી પૂર્વની જે છે લંબાઈ કેટલી છે મિત્રો? ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે. ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે. અહીં પૂર્વ પશ્ચિમ પૂછ્યું છે. પૂર્વ પશ્ચિમની લંબાઈ છે 2933 કિલોમીટર. સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલું અંતર ઘટ્યું છે? 7000 કિમી. જે પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે તેને કઈ પ્લેટ કહેવાય? દૂર થઈ રહી છે એને અપસારી પ્લેટ કહેવાય, અને જે નજીક પ્લેટો આવી રહી છે એને અભિસારી પ્લેટ કહેવાય. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટર છે? 8848. આરસ પહાડ એટલે કે માર્બલ કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? તો એ છે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે. ત્યારબાદ પશ્ચિમ ઘાટ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખાય છે? સહ્યાદ્રીના નામે ઓળખાય છે. કયા નામે? સહ્યાદ્રીના નામે. ગંગા નદીની કુલ લંબાઈ કે આશરે કેટલી છે? ચાલો તો જવાબ આવશે 1465 કિમી. ધુઆધાર નામના જળધોધની રચના કઈ નદી કરે છે? નર્મદા નદી પર. ધુઆધાર ધોધ કઈ નદી ઉપર આવે? નર્મદા. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP ક્યારે દાખલ કરી? 1995માં. મે મહિનામાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તે ઓળખાય છે આમ્ર વર્ષાના નામે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કેટલો વરસાદ પડે છે? 200 સેમી કરતાં વધુ. ત્યારબાદ ખરાઉ જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં કેટલા અઠવાડિયા દરમિયાન પાંદડા ખેરવી નાખે છે? તો ખેરવી નાખે છે 6 થી 8 મહિના અઠવાડિયા દરમિયાન. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વન દિવસ 21 માર્ચ. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ. વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો ક્યારે થયો હતો? 11 સપ્ટેમ્બર 2001. ગુજરાતની કઈ વાનગીઓ વિશ્વ પ્રસિદ્ધ છે? તો એ છે મિત્રો ખમણ ગાંઠિયા આવશે આમાં. ઓકે. દાલ બાટી રાજસ્થાનમાં આવે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? 15 લાખ જેટલી. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે? સિંધુ અને રાવી નદીના કિનારે. મોઢેરાનો મેળો ક્યારે ભરાય છે? મોઢેરાનો મેળો ક્યારે ભરાય? શ્રાવણ વદ અમાસ. ત્યારબાદ કઈ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી થઈને ભારતમાં આવી હતી? તે પ્રજા હતી મોંગોલોઇડ પ્રજા. સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી હતી? સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે. મીનાકારી માટે ભારતના કયા શહેરો જાણીતા છે? જયપુર, લખનઉ અને દિલ્હી. ચોલ વંશની રાજધાની કઈ હતી? ચોલ વંશની રાજધાની થંજાવુર હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ પ્રાચીન સમયમાં કયા પ્રદેશની રાજધાની હતી? તો ગાંધારની તક્ષશિલા રાજધાની હતી. દિલ્હીમાં આવેલો વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ કોણે બંધાવ્યો હતો અથવા તો તેનું નિર્માણ કરાવ્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ. એલિફન્ટાની ગુફાઓને સ્થાનિક માછીમારો કયા નામે ઓળખે છે? ધારાપુરીના નામે ઓળખે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કેટલા સ્મારકોની જાળવણીનું કાર્ય કરે છે? 5000 કરતાં પણ વધારે. ભારત સરકારે ભારતીય નિધિ વેપાર કાનૂન ક્યારે અમલમાં મૂક્યો હતો? 1876માં. નેક્સ્ટ છે ગ્રીનલેન્ડમાંથી મળતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારનું સંસાધન છે? તો એ છે એકલ સંસાધન. ઓકે. માત્ર ભાગ્યે જોવા મળે દુર્લભ સંસાધન એવું કહી શકાય. ભારતમાં રાતી અથવા લાલ જમીન કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગમાં રોકાયેલી છે? 19%. ચાલો તો PDF મિત્રો જે છે આ નંબર ઉપર PDF મેળવ્યો 1500+ મોસ્ટ ટાઈમ પ્રશ્ન ધોરણ 9-10 કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર. આ નંબર ઉપર તમારે 50 રૂપિયાનું પેમેન્ટ કરી દેવાનું ગૂગલ પે, ફોનપે અથવા તો પેટીએમ દ્વારા. અને આ નંબર પર વોટ્સઅપ પર એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો. ઓકે. વધારે જાણકારી જોઈતી હોય તો આ નંબર ઉપર ગમે ત્યારે એની ટાઈમ 24 કલાક આ નંબર ચાલુ હોય છે. તમને તરત જવાબ મળી જશે. ડેમો કોપી જોઈ હોય તો પણ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. માત્ર 50 રૂપિયાની પ્રાઇસ મિત્રો રહેશે.
જમીન ધોવાણ અટકાવવા માટે ઢોળાવવાની જમીનમાં કઈ પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ? ચાલો, એમાં સીડીદાર ખેતરો, આડબંધ બાંધવા, સમોચ્ચ રેખીય પગથિયાની તરહ આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ રહેશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય તેવા જંગલો કયા છે? તો એ જંગલો છે સામુદાયિક વન. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની કઈ પ્રજાતિ માટે 1970ના દશકમાં પરિયોજના શરૂ થઈ? તો એ ઘડિયાળ. કિસાન કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર કયો છે? તો એ નંબર છે 1800 180 1551. ચાલો, ભારતના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સૌથી વધુ છે? પંજાબમાં. બેડજ ગામે ગ્રામજનોએ સંસ્થાના સહયોગથી કેટલા ચેકડેમ બાંધ્યા હતા? 10. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? લુણેજમાંથી. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ત્યારબાદ ગુજરાતમાં કઈ સંસ્થા સૌર ઉર્જા ક્ષેત્રે કામ કરી રહી છે? તો એ છે GEDA ગેડા. કયા ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે? તો એ છે પ્લાસ્ટિક ઉદ્યોગને. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતની સડક પ્રણાલિકા વિશ્વમાં કયા નંબરે આવે છે? વિશ્વમાં 3જો ક્રમ છે. કેટલામો? 3જો. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા 4 મહાનગરોને જોડે છે? 4 મહાનગર કયા કયા છે? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા. ઓપ્શન એ. ગુજરાતમાં કયા સ્તરે રોપવે આવેલો નથી? તો જો પાવાગઢમાં આવેલો છે, સાપુતારામાં આવે, અંબાજીમાં આવેલો, ચોટીલામાં નથી આવેલો. ઓઝોન સ્તરમાં ગાબડું પાડવા માટે કયો વાયુ જવાબદાર છે? તો એ છે CFC ક્લોરોફ્લોરોકાર્બન. કયા પ્રકારની બેરોજગારીને છુપી બેરોજગારી કહે છે? ચાલો, તો જવાબ બનશે અહીં પ્રચ્છન્ન બેરોજગારીને. ત્યારબાદ 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ ગ્રાહક દિવસ. સોનાના દાગીનાની ગુણવત્તા માટે કયો માળખો વપરાય છે? હોલમાર્ક. માંસ અને તેમાંથી બનાવટો પર કયો માળખો હોય છે? તો એમાં મિત્રો માળખોની વાત કરીએ તો એમાં હોય છે MPO. 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો HDI કેટલો હતો? 0.609. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું? 2002ને. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે લઘુમતીઓને પોતાની ભાષા સાચવવાનો અધિકાર છે? આર્ટિકલ 29 મુજબ. મણિપુરમાં કયું બળવાખોર સંગઠન જોવા મળે છે? KNF. નેક્સ્ટ પ્રશ્ન છે કે RTI મુજબ અરજી સાથે કેટલા રૂપિયાની ફી ભરવાની હોય છે? 20 રૂપિયાની ફી હોય. ઉત્તર ગોળાર્ધમાં કઈ તારીખ પછી તાપમાન વધે છે? ચાલો, જવાબ આવશે 21 માર્ચ. નેક્સ્ટ પ્રશ્ન છે વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? જામોરીનનું શાસન હતું. કયા દેશે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા? ઇટાલીએ. નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખવાનું છે. તો વાત કરીએ તો મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી. ચાલો, બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડક માર્ગ દર્શાવેલ છે? તો લાલ રંગનું આપણને હોય ઉપરનો પટ્ટો, લાલ રંગનો પટ્ટો, તો આમાં જવાબ આવે ગ્રામીણ માર્ગ. ગુજરાતમાં રાસાયણિક ખાતરનું એક કારખાનું નકશામાં કયું દર્શાવેલું છે? તો જુઓ આ સ્થળ કયું છે? આ કયો જિલ્લો છે? પેલું જો આખો કચ્છ જિલ્લો આવે ભાઈ, બરોબર છે. કચ્છ જિલ્લોમાં કયું એકમાત્ર કંડલા જેવું કચ્છ જિલ્લામાં આવે, ગુજરાતનું સૌથી મોટું બંદર. ચાલો, નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યોની જોડી આપણે જોડવાની છે. તો પાખડા નાંગલ મિત્રો ક્યાં આવે? તો કે ભાઈ આ પંજાબમાં આવશે. કોસી બિહાર, નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ અને નર્મદા ગુજરાત. આવી રીતે જોડકું બને, જોઈ લેવાનું, જોડકા જોડી લેવાના. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકના મુખ્ય પૃષ્ઠ પર નીચેનામાંથી શેનું ચિત્ર આપેલું છે? તેમાં સિંહ, સીધી સૈયદની જારી, કીર્તિ તોરણના તમામના ફોટા આપેલા છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી બનશે.
હવેના 20 પ્રશ્ન હશે આપણા સામાજિક પદ્ધતિ શાસ્ત્રના. કથન ચર્ચા પદ્ધતિનો વર્ગખંડમાં ઉપયોગ કરતી વખતે શિક્ષકે સૌપ્રથમ શું કરવું જોઈએ? ચાલો, તો જવાબ આવશે એકમને પેટા વિભાગમાં વહેંચો. નીચેનામાંથી કયો લેખિત આધાર નથી? તો વાત કરીએ તો જવાબ આવશે આની અંદર ડાયરીઓ. વર્તમાન સમયની વર્ગની 4 દિવાલોની યંત્રવત શિક્ષણની મર્યાદા દૂર કરવા કઈ પદ્ધતિ વિકસી છે? નાટ્યકરણ પદ્ધતિ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપત્તિ વ્યવસ્થાપનમાં એકમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ વગેરેની માહિતી ચાર્ટ દ્વારા અલગ દર્શાવવી તે કઈ પદ્ધતિનો વિનિયોગ છે? પ્રદર્શન પદ્ધતિનો. સામાજિક પરિસ્થિતિમાં સહૃદયતાપૂર્વક ચાલતી હેતુપૂર્ણ પ્રવૃત્તિ એ પ્રોજેક્ટ છે. આ વ્યાખ્યા કોની છે? આ વ્યાખ્યા છે મિત્રો કિલપેટ્રિક. વ્યાખ્યાનો એક પ્રશ્ન પૂછાય છે એટલે યાદ રાખી લેજો. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં કઈ શિસ્ત આવે છે? સ્વયં શિસ્ત. નેક્સ્ટ પ્રશ્ન. પાઠ આયોજન, અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાને શું ગણવામાં આવે છે? હૃદય. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ પાઠ્યપુસ્તકનું મુખ પૃષ્ઠ કેવું હોવું જોઈએ તે દર્શાવવા કયો અંગ્રેજી શબ્દ પ્રયોગ વાપરવામાં આવે છે? ચાલો, જવાબ આવે આની અંદર લવ એટ ફર્સ્ટ સાઇટ. કોઈ પણ બાબત ભેદભાવ વગર અને ચકાસણી કર્યા બાદ પછી જ સ્વીકારવી તે શિક્ષકનો કયો દ્રષ્ટિકોણ દર્શાવે છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. માનવ પ્રક્રિયાનું પરિણામ કેવું હોય છે? સંખ્યાત્મક. ત્યારબાદ શૈક્ષણિક પ્રક્રિયાના 3 ચક્રીય તબક્કા કયા છે? ચાલો, તો એ છે હેતુ, અભ્યાસ પ્રવૃત્તિ અને મૂલ્યાંકન. ઓપ્શન એ રાઈટ આન્સર રહેશે. સામાન્ય સમૂહના વિદ્યાર્થીઓ માટે એક સારા પ્રશ્નપત્રમાં કઠિન, સામાન્ય અને સહેલા પ્રશ્નોનું પ્રમાણ અનુક્રમે કેટલું હોવું જોઈએ? અનુક્રમે વાત કરીએ તો 15% જે છે કઠિન પ્રશ્ન, 80% સામાન્ય અને 10% સહેલા. ઓપ્શન ડી સાચો જવાબ. નકશામાં ઉચ્ચ પ્રદેશો દર્શાવવા માટે કયો આંતરરાષ્ટ્રીય પ્રમાણિત રંગ વપરાય છે? તેના માટે પીળો રંગ વપરાય. ઓકે, ખાસ કરી નકશાના પ્રશ્ન 2 તો પ્રશ્ન 1 જ છે પદ્ધતિશાસ્ત્રની દ્રષ્ટિએ સામાજિક વિજ્ઞાનમાં. કોઈ પણ પ્રક્રિયાનો ઐતિહાસિક કે ઔદ્યોગિક વિકાસ દર્શાવવા માટે કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? વિકાસ ચાર્ટ. વિદ્યાર્થીઓ ભૂકંપ કે જ્વાળામુખી જેવી આપત્તિઓ કયા ક્રમમાં આવી તે કયા સાધન દ્વારા સહેલાઈથી સમજી શકે છે? તો એ છે સમય ચાર્ટ. માઇક્રોપાઠમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા સામાન્ય રીતે હોય છે? તો એમાં ઓછી સંખ્યા હોય, 5 થી 10 જેટલી સંખ્યા હોય. ઓપ્શન બી સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયા નકશાઓ પ્રાકૃતિક નકશામાં નથી ગણાતા? પ્રાકૃતિક નકશામાં આબોહવાના નકશા તો આવે, ઐતિહાસિક નકશાની વાત કરીએ, રાજકીય નકશા આવશે, બરોબર. ઐતિહાસિક નકશા ના આવે. ઓકે, આ ઓપ્શન 2 A, B બંને B, C બંને આવી જશે. એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભૂતકાલીન ઘટનાઓનું વાસ્તવિક દર્શન કરાવવા માટે જૂના સમયના સિક્કા, ટિકિટ વગેરે સામગ્રીઓ સાથે વિષયવસ્તુની ક્રમબદ્ધ રજૂઆત કરે છે તો તેને કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય? તો એને આધાર પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાશે. સમયરેખા સંદર્ભે કઈ બાબત સાચી નથી કીધું? તો સમયરેખા જુદા જુદા આકારની બનાવી શકાય, બિલકુલ સાચું છે. સમયરેખામાં પ્રતીકોનો ઉપયોગ કરી શકાતો નથી, ના કરી શકાય, એટલે આ ડાયરેક્ટ ખોટું બની ગયું, બરોબર. બાકીના 2 પણ સાચા છે. ચાલો, સંવાદ પદ્ધતિ કઈ પદ્ધતિ છે? તો સંવાદ પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. તો મિત્રો આ હતા સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ વિભાગ 2નું 100 માર્ક્સનું મોડેલ પેપર. ઓકે, તો આશા રાખું કે આ મોડેલ પેપર કામ લાગશે અને PDF જો પરચેસ કરવા માંગતા હો તો આપણા જે નંબર છે, ઓકે, આ નંબર ઉપર જરા કોન્ટેક્ટ કરી લેજો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.